એક સરકારી કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે એક બ્રિજનું નિરીક્ષણ કરવા જાય છે અને તે કોન્ટ્રાક્ટરને કહે છે કે આ બ્રિજ જે બની રહ્યો છે તેમાં સિમેન્ટ ઓછી છે અને તેની ગુણવત્તા તમારે જાળવવી પડશે। આ કોન્ટ્રાક્ટરનો જે કર્મચારી હતો તે ઉશ્કેરાઈ જાય છે અને ત્યારબાદ આ સરકારી અધિકારી પર હુમલો કરે છે। ઘટનાને લઈને હરકતમાં આવે છે ગાંધીનગરનો માર્ગ અને મકાન વિભાગ અને આજે આ કન્સ્ટ્રક્શન જે સાઇડ હતી તેના પર રાજ્ય સરકારે મોટી એક્શન લીધી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે ગુજરાતમાં ચારે તરફ વિકાસની વાતો ચાલી રહી છે અને આ વિકાસ અત્યારે પાણીમાં ડૂબી ગયો છે તેવી ટીખાણો લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે। જે રોડ રસ્તા છે તેના પર નાગરિકો નીકળે છે, તેના ફોટા પાડે છે અને સોશિયલ મીડિયામાં મૂકે છે। બ્રિજ હોય કે જે સરકારે મોટા હાઈવે બનાવેલા હોય તે હોય, તેની સૌથી વધારે અત્યારે ખરાબ સ્થિતિ છે। જામનગરના ધ્રોલમાં 7/8/2024ના રોજ એક ઘટના સામે આવે છે જેમાં સ્વસ્તિક કન્સ્ટ્રક્શનના જે કર્મચારી હતા જેમનું નામ છે અમિત ઝાલા, મદદનીશ ઇજનેર છે જેમનું નામ છે NP બારડ, જે પોતે પોતાની ફરજના ભાગરૂપે ત્યાં બ્રિજ બની રહ્યો હતો તેના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા અને અમિત ઝાલાને સૂચના આપી કે જે પ્રકારે ટેન્ડરની શરત છે તે મુજબ તમારે સિમેન્ટ વાપરવી પડશે અને બીજી પણ ક્વોલિટી જાળવવી પડશે। પરંતુ અમિત ઝાલા તે ઉશ્કેરાઈ જાય છે અને NP બારોડ મદદનીશ ઇજનેર જે માર્ગ અને મકાન વિભાગના છે તેમના પર હુમલો કરી દે છે। આ ઘટનાને લઈને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થાય છે અને મામલો પહોંચે છે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે। જામનગરથી ઇજનેર મદદનીશ ઇજનેર અહીંયા ગાંધીનગર પહોંચે છે અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને તેમના સાથે ફરજના ભાગરૂપે જે ઘટના બની છે તેની રજૂઆત કરે છે। મામલો સરકાર સુધી પહોંચે છે અને સરકારે આજે મોટો નિર્ણય લીધો છે। માર્ગ અને મકાન વિભાગે આજે સ્વસ્તિક કન્સ્ટ્રક્શન હતી તેને બ્લેકલિસ્ટ કરવાની જાહેરાત કરી છે। આમ સરકારી અધિકારી જ્યારે કામ કરવા જતા હતા તે સમયે તેમના પર ફરજ આ અસામાજિક તત્વોએ રોકી હતી અને અસામાજિક તત્વોએ આ અધિકારી પર હુમલો કર્યો હતો। અત્યારે રાજ્યમાં ચારે તરફ બ્રિજ હોય કે રોડ રસ્તા હોય તે તૂટેલા ફૂટેલા અવસ્થામાં દેખાય છે। તેનું બની શકે કે મોટામાં મોટું કારણ આજે કન્સ્ટ્રક્શન કંપનીઓ જે કોન્ટ્રાક્ટ રાજ્ય સરકાર પાસેથી લેતી હોય છે તેમાં તેની ક્વોલિટી નથી જાળવતી અને આ ચોમાસામાં વિકાસની પોલ પણ ખુલે છે। આવા જેટલા પણ કોન્ટ્રાક્ટરો હોય જે ભ્રષ્ટાચાર આદરતા હોય કે આ પછી ટેન્ડરની શરત મુજબ કામ ન કરતા હોય તેના તરફ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવી પડશે, કેમ કે રાજ્યના લોકોના પૈસે આ વિકાસ થઈ રહ્યો છે અને તેમના પૈસાનું આ ચોમાસામાં ધોવાણ થઈ રહ્યું છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ